લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં રાજકારણ તેજ ગતિમાં છે. રોજ રોજ કોઈને કોઈ વાદ વિવાદ નિવેદનો સામે આવતા રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે રાજા મહારાજાઓને આપેલા નિવેદન બાદ નવો જ વિવાદ શરૂ થયો છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશના અનેક ભાગોમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં ક્ષત્રિય આંદોલનની વચ્ચે ગુજરાતના અનેક ક્ષત્રિય અગ્રણીઓએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા, જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી. એમનું શું વાંક હતું એમાં? તે આ વાત કરી છે. એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે. તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે. જે પણ સમિતિ છે ને જે ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે એના માટે માફી આદરણીય રૂપાલાજીએ વખતો વખત માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરફથી પણ કહેવામાં આવ્યું છે. બધા અમને સાથ સહકાર બી આપી રહ્યા છે. આજે પણ કમલમમાં તમે જુઓ તો મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો આવી રહ્યા છે. પણ રાહુલ ગાંધીજીએ જે રાજા રજવાડાઓની જમીન બાબતે બગફાટ કર્યો છે, જે કહ્યું છે કે જમીન તો ઉઠા કે લે ગયે થે, જમીન કોઈ ઉપાડી શકે કે નહીં, એવું અત્યારે પણ રાજનાથસિંહે કહ્યું છે. અને સાલિયાણા કોના સરકારમાં બંધ થયા હતા. તો હું એટલું જ કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ આના માટે માફી માંગશે કે કેમ, પહેલા એ નક્કી કરે કોંગ્રેસ.